સર આપનું નામ ને આપનું દેશ. ડૉક્ટર જયેશ વકાણી, આરોગ્ય અધિકારી, રાજકોટ મહાનગરપાલિકા. સર 31 ડિસેમ્બરને લઈને બેકરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં જી, ખાસ કરીને 31 ડિસેમ્બર એટલે કે ન્યૂ યરની સેલિબ્રેશન ઉપરાંત જે ક્રિસમસ એના સેલિબ્રેશનના ભાગ સ્વરૂપે ખાસ કરીને બેકરી આઇટમ્સ છે, કેક છે, પેસ્ટ્રીઝ છે, એના વેચાણમાં ઘણો વધારો નોંધાતો હોય છે. એના અનુસંધાને ફૂડ શિખા દ્વારા જે છે એ તમામ રાજકોટ શહેરની તમામ બેકરીના મોટા ઉત્પાદકો ઉપરાંત નાના જે રિટેલરો છે, કેક શોપના જે વિક્રેતાઓ છે, ત્યાં 27 સ્થળોએ છે અમારી ટીમ દ્વારા છે એ સ્થળ મુલાકાત કરવામાં આવી છે. તમામને ત્યાં હાઇજીન બાબતે, લાઇસન્સ બાબતે વગેરેની જે ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત 17 જેટલા સેમ્પલ છે લેવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ કેક, પેસ્ટ્રીઝ અથવા નાની કેક અથવા અન્ય સ્વીટ આઇટમ્સ અથવા બેકરી આઇટમ્સ છે એનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 17 જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે. સર આ લોકોના જો ઓપરેશનમાં ફેલ થાય નમૂના તો કઈ પ્રકારની કાર્યવાહી? ખાસ કરીને આપણે આમના નમૂના છે લેબોરેટરી ખાતે મોકલતા હોય છે. નમૂના જે સેમ્પલ છે એ અનહાઇજેનિક અથવા મિસબ્રાન્ડેડ અથવા સબસ્ટાન્ડર્ડ થઈને આવશે તો એજ્યુડિકેશન જે ઉપરાંત ફોજદારી ગુનાઓ છે એની આગળ ઉપર કાર્યવાહી છે નિયમ મુજબ કરવામાં આવશે.